श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्री गुरुवे नमः। व नाम જેની ભીતરમાં વલ્લભ બિરાજે છે, કૃષ્ણ નામ જેની ભીતરમાં શ્રી કૃષ્ણ બિરાજે છે, એવા વલ્લભ અને કૃષ્ણ બિરાજિત મારા વાલા વૈષ્ણવ, આપ સર્વને મારા સ્નેહસભર જય શ્રી કૃષ્ણ। પ્રિયજનો, આપણા સત્સંગની જે યાત્રા અવિરત ચાલી રહી છે, શ્રી ભગવત કૃપાથી અને આપ સર્વના અનુરાગથી, જ્યાં આગળ એ યાત્રામાં પ્રેમ, સેવાકીય શબ્દ ભાવના, શ્રી વ્રજરાજનું મહાત્મય, શ્રી યમુનાજીના સુંદર ભાવ સ્વરૂપ, શ્રી દીનતાના પ્રકારની ભાવના કરવી, શ્રી દામોદરદાસ સરસાણીને હૃદયમાં પધરાવી અને આપણે ભક્તિ સુધીના પડાવોને પાર કરતા અવિરત આપણે આપણી સત્સંગ યાત્રાને આગળ વધારી રહ્યા છે। ગઈકાલે આપણે શ્રી પ્યારીજીના અનુરાગના હિંડોળા ઉત્સવની કણિકાનું શ્રવણ કર્યા પછી ભક્તિ એ વિષય પર આપણે ચર્વણ કર્યું। હવે આ જે ભક્તિ આપણે ગઈકાલે જે સમજ્યા છે ભક્તિનું, આમ તો ભક્તિ વિશે તો બહુ બહોળો છે, પરંતુ જે કંઈ આપણી સમય મર્યાદામાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, આ ભક્તિની સુદૃઢતા, એની સ્થિરતા એ ક્યારે આવે? દાખલા તરીકે આપણા ઘરમાં એકદમ કિંમતી કોઈ વસ્તુ હોય, સોનું હોય, હીરા હોય, ઝવેરાત હોય, પન્ના હોય, ગમે તે અત્યાધિક મૂલ્યવાન કોઈ વસ્તુ આપણા ઘરમાં હોય, તો આપણે એ મૂલ્યવાન વસ્તુની સુરક્ષા માટે શું કરીએ છીએ? આપણે એટલા સાવધાન થઈએ છીએ કે આપણે ત્યાં પડેલી અમૂલ્ય અનમોલ વસ્તુ જે છે એ અન્યના હાથમાં સરી ન જાય અથવા તો આપણાથી એ દૂર ન થઈ જાય। એના માટે ખૂબ વિવેકપૂર્ણ આપણે અત્યાધિક કાળજી લઈએ છીએ। તો સૌથી વિશ્વમાં અનમોલ કઈ હોય તો પ્રભુ તો છે જ, ઠાકોરજી તો છે જ, અને આપણા ઘરમાં તો બિરાજે જ છે, એ ઘરમાં બિરાજે, પરંતુ એ ઘરના ઠાકોરજી માટે એની કૃપાથી પ્રગટ થયેલ ભક્તિ એ આપણા હૃદયમાં બિરાજે છે। તો એ હૃદયમાં જે બિરાજતી ભક્તિ રસ જે છે, એ દિવ્ય પ્રેમ જે છે, તો એનું પણ આપણે શ્રી આચાર્ય ચરણની આજ્ઞાઓને અનુસાર એનું પણ આપણે રક્ષણ અને જતન કરવું જરૂરી છે। શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી આપણને એ ભક્તિની સુદૃઢતા, પ્રભુ પ્રીત્યર્થથી મળેલી એ ભાવનાઓને આત્મસાત કરી આપણે સર્વેન્દ્રિયથી એ રસનું પાન કેવી રીતે કરવું છે એને માટે આપણને બહુ સૂક્ષ્મતાથી સમજ આપી છે। આમ તો અનેકવિધ અલગ અલગ પાસાથી ભક્તિનું રક્ષણ અને ભક્તિનું વર્ધન થઈ શકે છે, પરંતુ આપણે એકાદ પાસાને સ્પર્શ કરીએ તો અન્યાશ્રય, આ ભક્તિનું રક્ષણ અને ભક્તિના વર્ધન માટેનું આ અતિ અગત્યનું એક પાસું છે અન્યાશ્રય। શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપ શ્રી વિજ્ઞપ્તિમાં એવી આજ્ઞા કરે છે, અન્ય સંબંધ ગંધોપી કંદરામેવ બાંધતે, અન્ય સંબંધ ગંધોપી કંદરામેવ બાંધતે। તાત્પર્યાર્થ, ભગવતીજન માટે, વૈષ્ણવજન માટે અન્ય સંબંધની ગંધ પણ આ ગળામાં ફાંસલા જેવી લાગે છે। ગળામાં કંઈ ફસાઈ ગયું હોય અને એ જે વેદના થાય, ન બહાર નીકળે ન અંદર જાય, ન બહાર નીકળે ન અંદર જાય, છતાં અંદર દુઃખી કર્યા કરે, તો આપ શ્રી આજ્ઞા કરે છે કે અન્ય સંબંધની ગંધ પણ, અન્ય સંબંધની ગંધ, જો શબ્દ આચાર્ય ચરણ બહુ સુંદર વાપરે છે, અન્ય સંબંધ એક પાસું અલગ છે, પણ અન્ય સંબંધની ગંધ, એનો વિચાર માત્ર પણ એ ગળામાં ફાંસા જેવો લાગે, એનો વિચાર માત્ર પણ।
આ અન્યાશ્રયના પ્રકારો અનેકવિધ પ્રકાર છે. આપણે સામાન્ય પરિભાષામાં આપણે એવું સમજીએ છીએ કે મન્વંત પ્રભુ સાક્ષાતથી પુષ્ટિપૂર્ણ પુરુષોત્તમનો આશ્રય છોડી અન્યનું શરણ, અન્યનો આશ્રય કરવો એ અન્યાશ્રય. આ સરળ ભાષાની વ્યાખ્યાતા છે. બરાબર છે કે ઘરમાં વિરાજતા સાક્ષાત પુષ્ટિપૂર્ણ પુરુષોત્તમ પ્રાણપ્રેષ્ઠ પ્રીતમ છે આપણી સાથે, અને છતાં એના આશ્રયમાં રહેવા હોવા છતાં પણ અગર જો અન્યનો આશ્રય, અન્યનું શરણ જો સ્વીકારો તો એ બાધક છે. બાધક અનેકવિધ પ્રકારથી છે. કારણ આપણે સર્વ વૈષ્ણવે શ્રવણ કર્યું છે દામોદરદાસ સંભારવાળાની પત્નીની વાર્તા જે છે, એ પ્રસંગ આવે છે કે દામોદરદાસ સંભારવાળાની પત્ની શ્રી આચાર્યશ્રી મહાપ્રભુની સેવિકા હતી. એક વખત શ્રી આચાર્યશ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે તમારો શો મનોરથ છે, તમારો કયો મનોરથ છે? ત્યારે દામોદરદાસ સંભારવાળાની પત્નીએ કીધું, કૃપાનાથ, મનોરથમાં તો મને એક જ મનોરથ છે, મને પુત્રની પ્રાપ્તિ જોઈએ છે, મને પુત્ર જોઈએ છે. શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી અધેય દાની કૃપાવંત કરુણાસાગરવાળા છે. શ્રી મહાપ્રભુજીએ વરદાન આપ્યું. આમ વરદાન શબ્દ તો થોડો મને એવું લાગે છે વરદાન, પરંતુ આપશે એવી કૃપા કરી કે સ્ત્રીને પુત્ર પ્રાપ્ત થાય. સમયાંતર થયો છે, દિવસો પર દિવસો વ્યતીત થયા છે, અને સમય અંતરે એ દામોદરદાસ સંભારવાળાની પત્ની ગર્ભવતી બની છે. અત્યધિક ઉત્સાહિત છે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી છે. એની મનોકામના પુત્ર પ્રાપ્તિની હતી. વાલા વૈષ્ણવ, જો સૂક્ષ્મતાથી અન્યાશ્રયનો પ્રકાર એ આગળ સિદ્ધ થાય છે. થોડા સમયે એમના ગામમાં એક જોશ જોનાર જ્યોતિષ આવ્યો. જોશ જોનાર જ્યોતિષ જ્યારે આવ્યો છે ત્યારે આ દામોદરદાસ સંભારની પત્ની જે હતી એ પત્નીને સંશય હૃદયમાં પ્રગટ થયો કે આ બધું જ બધાનું જોઈ આપે છે તો શ્રી આચાર્યશ્રી મહાપ્રભુજીએ તો કીધું છે, પરંતુ ભીતરમાં સંશય ઉદ્ભવિત થયો. જેને ગંધ શબ્દ હું કહું છું એના ઉપર કહું છું કે ભગવદીઓ માટે અન્ય સંબંધી ગંધ પણ ગળામાં ફાંસા જેવી છે. તો એને સંશયાત્મક પ્રકાર ઉદ્ભવિત થયો, અને સંશયનું સમાધાન કરવા માટે એ જોશ જોનાર પાસે પૂછ્યું, એને કીધું કે આપ મને એવું કહી શકશો કે મને પુત્ર થશે કે પુત્રી, મને શું પ્રગટ થશે? તો શ્રી આચાર્યશ્રી મહાપ્રભુજીએ જ્યારે કૃપા કરીને આપશે કીધું કે હા તમને પુત્ર થશે, એ આચાર્ય ચરણની વાણીમાં એમને સંશય થયો. જેનું શરણ સ્વીકાર્યું હતું એ શરણ છોડી અને જ્યોતિષના શરણે ગઈ પૂછવા માટે કે મને પુત્ર થશે કે પુત્રી. આ સંશયાત્મક પ્રકારથી શ્રી મહાપ્રભુજીની વાણી કદી અફેર ન જાય. આચાર્ય ચરણે જ્યારે કીધું હતું એ પ્રકાર થાય, પરંતુ જ્યારે આ પ્રકારનું અન્યાશ્રય થાય છે, બાધક, એ અવરોધ, એ અપરાધ પડે છે, અને અપરાધને પરિણમિત એ સ્ત્રીને પુત્ર તો પ્રગટ થયો, પરંતુ કેવો થયો? મલેચ્છ પ્રગટ થયો, મલેચ્છ થયો. અને મલેચ્છ પુત્ર પ્રગટ થવાથી માતા પિતા બંને ઘણું દુઃખ પામ્યા. તો ભગવદી માટે અન્ય સંબંધી ગંધ પણ વર્જિત છે. મનમાં વિચારની ઉદ્ભવ ન આવવી એ પણ એક અન્યાશ્રય. મુખડતા દોષની તો વાતો આપણે ઘણી કરીએ છીએ કે મુખડતા દોષથી પણ એ મુખડતા દોષ પડવાથી પણ પ્રભુ સાનુભવ જતા જતા બંધ થઈ જાય છે. પ્રભુને નથી ગમતું. અને જ્યારે બ્રહ્મ સંબંધ લીધો છે, મેં મારી આત્મા સહિત સર્વ સમર્પણ કર્યું છે, મારું સમસ્ત એનો માલિક મેં બનાવ્યો છે, પછી એના પર આપણાને વિશ્વાસ, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક અસ્તુ, શ્રી આચાર્યચરના આજ્ઞા કરે. અવિશ્વાસ આપણાને આવે, અને એનું આટલું અમોઘ શરણ પ્રાપ્ત થયું છે, એનો આશ્રય આપણે કર્યો છે, છતાં પણ અન્યના આશ્રય તમે જશો ખાલી વિચાર માત્રથી બી, તો પણ અપરાધ છે. આ બહુ સૂક્ષ્મતાની વસ્તુ, ગંભીરતા છે આપણા હૃદયમાં. ભક્તિ પ્રગટ થઈ છે, પ્રભુ માટે પ્રેમ અનુરાગ પ્રગટ થયો છે. પ્રભુને બહુ જ મહાપ્રભુની કૃપાથી અત્યધિક પ્રસન્નતાથી ઠાકોરજી આનંદ કરાવી રહ્યા છો. અને તમારા કોઈ મનના મનોરથ હોય અને એ મનોરથ સાક્ષાત પ્રભુ બિરાજે છે,
અને એ જ આપણા પર કૃપા કરી તમારા સમસ્ત મનોરથ, હું તો કહું છું લૌકિક હોય કે અલૌકિક હોય, સર્વ મનોરથ પૂર્ણ કરવાનો એ જ બિરાજે છે. છતાં તમને એના પર ભરોસો ના રહે, આશ્રયમાં દ્રઢતા ન હોય અને અન્યનો આશ્રય સ્વીકારો. અન્ય આશ્રય, આમ તો એવું કહેવાય છે અન્ય આશ્રય માટે કે જ્યારે સમસ્ત જગતનો નાથ આપણી જોડે હોય અને છતાં આપણે આપણી મનોકામના માટે દેવી દેવતા, વ્રત, નેમ, ટેક ઇત્યાદિ વગેરે કંઈક ટૂચકા કરતા હોય, આવું બધું કરતા હોય છે. બ્રહ્મ સંબંધ લીધેલા વૈષ્ણવ મેં જોયેલું છે. જ્યારે એ કરતા હોય તો પછી ઠાકોરજી કૃપા કેમ કરીને કરે? પછી પ્રભુ છોડી દે કે હા તું એ જ કર્યા કર, મારી તને કોઈ જરૂર જ નથી. તો પ્રભુ પછી પોતાનો રસાનુભવ જે આપવાનો છે એ તો એ આપણાને પોતાનો રસનો અનુભવ આપવા માટે આપણા માથે બિરાજી, આપણે ત્યાં બિરાજી રહ્યા છે કે મારો પ્રેમરસ જે છે એ પ્રેમરસનું પાન કરાવું છે, કારણ કે આપણે એના અતિ પ્રિય છે. પરંતુ આપણે જો અગર આ પ્રકારથી જઈશું જીવનમાં, જો આ પ્રકાર થશે, જ્ઞાનથી થશે કે અજ્ઞાનથી થશે, પણ થશે તો એ વર્જિત છે. શ્રી ઠાકોરજી પછી સેવા કરશો, સેવા તો મહાપ્રભુજી કરે છે, આપણે તો કરતા જ નથી. કાની એની દેવાય છે, સ્વીકારે છે. પરંતુ એ સ્વીકારવાના બદલામાં જે આપણાને જે ઠાકોરજી જે આનંદાત્મક પ્રકારનું રસનું દાન કરવું છે, પ્રેમની વૃદ્ધિ, ભક્તિમાં અડગતા, દ્રઢતા ઇત્યાદિ વગેરે એ નહીં થાય. તો ભક્તિને સ્થિર કરી ભક્તિમાં વર્ધની કરવા માટે, ભક્તિ વધે અને પ્રભુને વિશેષ સુખ આવે એ પ્રકારથી, એ પ્રકારમાં અન્યાશ્રય અત્યાધિક બાધક છે. એટલે શ્રી કુસાઈજી પ્રભુચરણે અન્ય સંબંધ ગંધોપી કંદરા મેવ બાધતે આપશે આજ્ઞા કરી, એક લીટીમાં આજ્ઞા કરીને કીધું કે વાલા વૈષ્ણવ જાગો, જો કદાચ થઈ ગઈ હોય અવગણના તો માફી માગો, ઠાકોરજી કૃપાળુ. અન્યથા હવે જીવનમાં એ પ્રકાર આપણા જીવનમાં ન આવવો જોઈએ. અન્યાશ્રય તદિયેક, અન્યાશ્રય તદિયેક પદાશ્રય વિરોધકૃત. આપથી પુનઃ આજ્ઞા કરે છે કે અન્યાશ્રય તદિયેક પદાશ્રય વિરોધકૃત પ્રભુરોદાસનિતાયા કારણ ત્યજતા ધૃતમ. આપશે આજ્ઞા કરીને પુનઃ પાછા આપણને જાગૃત કરે છે કે હે વાલા વૈષ્ણવ જાગો, શ્રી કૃષ્ણના જ ચરણ કમળનો આશ્રય કરવો. અને ભગવદ આશ્રયમાં સૌથી કોઈ બાધક તત્વ હોય તો અન્યાશ્રય છે. શ્રી ઠાકોરજીના આશ્રયમાં દ્રઢતા નથી આવતી તો નથી કેમ આવતી? તો એનું બાધક એ અન્યાશ્રય છે. એટલા માટે આપ શ્રી આજ્ઞા કરીને સમજાવી રહ્યા છે. તો આપણે આપણા આ સમસ્ત જીવનમાં બધા જ વિસ્તારમાં ઘરે શ્રી ઠાકોરજી બિરાજે જ છે અને બિરાજતા જ હશે. તો શ્રી ઠાકોરજી બિરાજે છે. જ્યારે ઠાકોરજી બિરાજતા હોય તો એનાથી અધિક કોઈ મોટું જગતમાં છે? એનાથી અધિક કોઈ આપવાવાળું કોઈ છે? વાલા વૈષ્ણવ, આપણે ગદ્ય મંત્ર તો નિત્ય બોલીએ છીએ કે હું હજારો વર્ષથી વિખૂટો પડી ગયો જીવ. રોજ તમે ભોગ ધરતી ઘડીએ તુલસીદલ હાથમાં લઈ અને ગદ્ય મંત્રનું અવગાન કરો છો, પણ કેવળ વાણીથી ઉચ્ચાર. ક્યારેક એ ઉચ્ચારેલા શબ્દોને હૃદયમાં જવા દો, હૃદયમાં આત્મમંથન કરો કે હું હજારો વર્ષથી વિખૂટો પડી ગયો છું અને આપનું શરણ શ્રી મહાપ્રભુની કૃપાથી મને પ્રાપ્ત થયું છે. અને જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અન્યના વિચાર, અન્યના શરણના વિચાર આવે કે અન્યનું આશ્રય કરો. આપણા ઘરમાં આપણી પ્રિયા હોય, પ્રીતમ હોય, લૌકિક માણસ પતિ પત્ની હોય, આપણે પતિ પત્ની હોય, જેને મારું ભરધાર મેં માની લીધું, જેને મારું સર્વસ્વ સમર્પિત કર્યું છે, જેની સાથે મેં પગલે ચાલવાની સપ્તપદીના ફેરા લીધા છે, હું વચને બંધાઈ છું. હવે જ્યાં સુધી આ ઘટમાં પ્રાણ છે ત્યાં સુધી એ મારા પતિ સાથે મારે જીવન નિર્વાહ કરવાનો છે, એના દુઃખમાં દુઃખી, સુખમાં સુખી રહેવાનું છે અને મારે મારા પતિને સદાયને માટે પ્રસન્ન રાખવાનું છે. આ પ્રકારની ભાવનાનું સેવન લૌકિકમાં છે. અને એ જ સ્ત્રી અગર જો અન્યનું આશ્રય કરે કે અન્ય જગ્યાએથી પ્રેમ તૃપ્તિ માટે કે પોતાના મનના મનોરથની વાંછના, પોતાની મનની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે અન્યનું શરણ જો સ્વીકારે તો શું થશે? પરિણામ તો ગંભીરમાં ગંભીર દુઃખદાયી આવવાનું છે. પરિણામ તો એ જ આવે. પરંતુ બીજું શું થશે? સંસારમાં ક્લેશ પ્રગટ થઈ જશે, ઘર સંસારમાં ક્લેશ પ્રગટ થઈ જશે, જીવન દુષ્કર થઈ જશે, જીવન વિષ જેવું થઈ જાય છે. જો લૌકિકમાં
આ પ્રકાર છે અને એની સાવધાનીથી આપણે આપણું લૌકિકને નિભાવીએ છીએ તો અલૌકિક ધણી આપણો છે. અને અલૌકિક ધણી સાથે અગર જો આપણે આ પ્રકારની ચેષ્ટાનો વિચાર પણ કરીશું તો શું થાય, શું પરિણામ શું આવે? એક તો ભગવત રસની પ્રાપ્તિથી વંચિત રહો. વાલા વૈષ્ણવ, આપણે કેવી રીતે આવ્યા છે એનો તો વિચાર કરો. હજારો વર્ષથી તો એક શબ્દાવલીમાં શ્રી આચાર્ય ચરણે ગદ્યમંત્રમાં આજ્ઞા કરી છે, પરંતુ 84 લક્ષ યોની, કેટલી 84 લક્ષ યોનીના ફેરા કાપીને આપણે આવ્યા. અને એટલા આવ્યાથી નથી થયું. વાલા વૈષ્ણવ, આ વસ્તુ સાંડલ્ય સંહિતા નામનો ગ્રંથ છે. સાંડલ્ય સંહિતામાં આ પ્રકાર લખ્યો છે કે જીવ 84 લક્ષ યોનીના ફેરા ફરીને આવે છે અને ત્યારબાદ કેટલાય જન્મો એ ચંદ્ર અને સૂર્યની ઉપાસના કરે છે. કેટલાય જન્મો એ ચંદ્ર અને સૂર્યની ઉપાસના કરે છે. ત્યાર પછી કેટલાક જન્મ એ બ્રહ્માજીની ઉપાસના કરે છે. ત્યાર પછી કેટલાક જન્મો એ શિવજીની ઉપાસના કરે છે. અને ત્યાર પછી પણ 3 જન્મ શિવજીની ઉપાસના થયા પછી બીજા 3 જન્મ શ્રી વિષ્ણુ ભગવાનની ઉપાસના કરે છે. અને જ્યારે 3 જન્મમાં વિષ્ણુ ભગવાનની ઉપાસના કર્યા પછી મારા શબ્દ યાદ, પછી આપણાને કૃષ્ણની ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તો આપણે આપણી જાતને ઓળખો કે આપણે 84 લક્ષ યોનીના ફેરા એક તો ફરીને આવ્યા, એમાં કેટલાય જન્મો આપણે ચંદ્ર સૂર્યની દેવતાઓની આરાધના કરી, ત્યાર પછી કેટલાય જન્મો સુધી બ્રહ્માજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો, ત્યાર પછી કેટલાય જન્મ આપણે શિવજીની આરાધના કરી, ત્યાર પછી 3 જન્મ આપણે વિષ્ણુ ભગવાનની આરાધના કરી, ત્યાર પછી આપણાને આ અવસર પ્રાપ્ત થયો, કૃષ્ણ ભક્તિનો અવસર પ્રાપ્ત થયો છે. વાલા વૈષ્ણવ, આ સમય, આ જન્મારો અને અત્યારનો સંપ્રાપ્ત સમય શ્રી ઠાકોરજી બિરાજે, શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી છે. આની મૂલ્યતા તમારા હૃદયમાં મૂલ્યાંકન કરો. આ કેટલો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. અને એ બી કલિકાલમાં આચાર્ય ચરણ કે જેને કૃષ્ણમાં ભક્તિ છે, જેને કૃષ્ણમાં રતિ છે, જેને પ્રેમ છે, એને કલયુગ સ્પર્શ પણ નથી કરી શકતો. અને માયા, આપણે એવું કહીએ કે આપણે ઘણી વખત ઉચ્ચારણ કરે, અરે જવા દો ને, આ માયામાં ફસાઈ ગયા છે, શું કરીએ, આ માયા છૂટતી નથી. અને માયાને લીધે પ્રભુની ભક્તિ કે પ્રભુનો આનંદ, માયા આપણને ક્યાં સ્પર્શે? માયાનું સ્વરૂપ ઠાકોરજીએ એક એવું સુંદર બનાવ્યું છે કે માયા ખુદ પોતાની માયામાં ઉર્જાઈ જાય છે. માયાની સૌંદર્યતા એટલી સુંદર કે ખુદ માયા એની સૌંદર્યતામાં ઉર્જાઈ જાય છે. એ બાણા છે આપણા પ્રભુને પ્રીત કરવાની અનન્યતાના પ્રકારમાં આપણે આપણી જાતે એવા બાણાખોરી કાઢ્યા છે. શું ના થાય ભક્તિ? જેની પાસે કશું નથી, કંઈ કરતા કંઈ નથી, છતાં પણ એને ભક્તિ કરી છે. અને જેની પાસે ઘણું બધું હતું, શેઠ પુરુષોત્તમ દાસ જોડે શું નહોતું, એની પાસે બધું હતું, તોય એને ભક્તિ કરી છે. તો ભક્તિ જ જો તમને કરવી છે, પ્રભુને પ્રેમ જ કરવો છે, અને બસ એક ટેક લઈ લો કે વાલા, હવે મને ફેરામાં નથી જવું, હવે તો બસ મને તું આ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરાય. જે તાપ ક્લેશનો આનંદનું મારું સ્વસ્વરૂપ છે, જે તિરોધાન થઈ ગયું છે, એ તિરોધાન થયેલું ઉજાગર થાય અને આપસીના રસનું મને સુધા મળે, મને અધરામૃત મળે આપસીના રસની, અને હું મારી ભીતરમાં વેદતા રસથી આપને આનંદ આપું. આ લીલામાં મારે જવું છે, જે લીલામાં હું વિખોટો પડીને આવ્યો છું. બસ આ છેલ્લો ફેરો, આ છેલ્લો જન્મ, એવી અડગતાની ટોચ લઈ ભણતા હોય, આપણે સ્કૂલમાં કોલેજમાં ભણતા હોય, અને આપણે ખબર છે કે આપણો ડિસ્ટિંક્શન માર્ક આવશે તો આપણને ફલાણી યુનિવર્સિટીમાં જ એડમિશન સરળતાથી મળી જશે. અગર જો લોએસ્ટ ગ્રેડમાં આવીશું તો આપણને એ ઉત્તમમાં આપણને નહીં જવાય, અને એનાથી ઉત્તરની કક્ષામાં આપણે દાખલો લેવો પડશે, ત્યાં ભણવું પડશે. આ આપણને આપણા જીવનના સ્વાર્થી ઘણી બધી ખબરો છે. તો વાલા વૈષ્ણવ, આપણે આ જન્મ એવી ભક્તિ કરીએ, એવો પ્રેમ કરીએ કે એનાથી અધિક હવે જવું છે તો જે લીલામાંથી વિગુડા ત્યાં જ જવું છે, ત્યાં જ દાખલો લેવો છે. તો અહીં ડિસ્ટિંક્શન માર્ક લાવવાના છે, 100માંથી 99% માર્ક લાવવા જ છે. શ્રી મહાપ્રભુની કૃપા છે, ભગવતીનો સંગ છે. એ પ્રકારથી મનની મક્કમતા, પ્રભુને પ્રેમ કરો, પ્રભુને ખૂબ પ્રેમ કરો. આનંદાત્મક પ્રકારથી આ સમસ્ત જે અવરોધો છે, અન્યાશ્રય, મુખડતા દોષ, અસમર્પિત વસ્તુ, આ બધાને દૂર કરો અને હૃદયને તૈયાર કરો કે વાલા પ્રભુ, આપણી તો અહીં આગળ બહુ સુંદર સેવા કરું છું, અંગ સ્પર્શ સહિત,
પણ આ જ સેવાનો પ્રકાર ગોલોક લીલાધામમાં મારે કરવો છે કે ત્યાં મારી નિકુંજમાં પધારો અને હું આપશેને શિંગાર કરું, હું આપશેને સામગ્રી ભોગ ધરું, હું આપશેને તમામ પ્રકારની સુખ આપું તમને. હવે ભાવનાઓથી આપણા જીવનને, આપણા હૃદયને આપણે તૈયાર કરવાનું છે વાલા વૈષ્ણવ. અને એટલા માટે ગુસાઈજી પ્રભુચરણ આ પ્રકારની આજ્ઞા કરે છે. શ્રી હરાઈજી પણ શું આજ્ઞા કરી? હરાઈજી આપણને જીવન જીવવા જો શિક્ષાપત્રમાં શ્રી હરાઈજીના કીર્તનો, શ્રી હરાઈજી મહાપ્રભુજીએ એટલી બધી જીવ પર કૃપા કરી છે. એ બહુ સરળતાથી સમજાવે છે કે અગર જીવન જીવવું છે, આપણે જીવનમાં લૌકિક વ્યવહાર નિભાવવાના છે, વૈદિક વ્યવહાર નિભાવવાના છે, છતાં આપણી અડગતા અને સ્થિરતાથી પ્રભુને પ્રીત આપણી ભક્તિ છે એ ભક્તિનું વર્ધન કરી પ્રભુને સુખ દેવાનું છે, એ પણ સિદ્ધ કરવાનું છે. તો શ્રી હરાઈજી તો બહુ સુંદર રીતે કહે કે તમે જગતમાં તમારી અપકીર્તિ ન થાય, નિંદા ન થાય, ટીકા ન થાય, માટે એક વ્યવહાર પૂરતું અનાસક્ત ભાવથી તમે વ્યવહાર કરી લો. ઘણી વખત આપણાને એવું બનતું હોય છે કે જે સ્થાન પર આપણે રહેતા હોય અને એ સ્થાન પર આપણા સગાવાલા હોય કે મિત્ર હોય કે કોઈ, તો કોઈક વખત કોઈક જગ્યાએ દેવાલય જવું પડે કે કોઈકના એવા વૈદિક કાર્યમાં જવું બી પડે. જવાનું ના નથી. આદર વિવેક સર્વને આપણે અપાય છે. જે દેવી દેવતા બિરાજતા હોય કે વૈદિક ક્રિયા થતી હોય, ગમે તે હોય, પણ અનાસક્ત રહિત ભગવત નામ હૃદયમાં જોઈએ. વાલા હું તારી છું, મેં એનો આશ્રય નથી કરતા, હું તો તમારો જ આશ્રય મને દ્રઢ છે. એ ભાવનાને જાગૃત રાખો અને લૌકિક વ્યવહાર પૂરતું જ રાખો, શ્રી હરાઈજી કહે છે. તો એનાથી શું છે કે તમારું લૌકિક જે છે એ પણ નહીં બગડે, એ પણ સચવાઈ જશે અને તમારું હૃદયનો અલૌકિક પણ બહુ સ્થિરતાથી સુરક્ષિત રહેશે. નહીં તો ઘણાનો સંગ આગળ આવશે. સંઘની વાત કરીશ, કોનો સંગ કરાય કોનો ન કરાય એ વાત કદાચ આ સત્સંગમાં આવશે અને હું કરવાનો છું એ સંઘની વાત. તો એ ખબર હોય જીવનમાં કોનો સંગ કરવો, કોની સાથે કેટલો વ્યવહાર રાખવો, કોની સાથે બોલવું, કોની સાથે બેસવું, કોની સાથે ઉઠવું. આ એક વિવેક છે આપણો કે જેમાં આપણાને કેવળ પ્રભુના સુખાર્થનો ભાવ જળવાવો જોઈએ. આપણા ભાવનું ખંડન ન થવું જોઈએ. તે પ્રકારથી શ્રી હરાઈજી પણ બહુ સુંદર રીતે સમજાવે છે. અને એક સુંદર નાની વાર્તા છે. વાર્તા તો બધાએ વાંચી છે કે ઉજ્જૈન પાસેના ગામમાં એક વૈષ્ણવબાઈની વાર્તા હતી. શ્રી ગુસાઈજીની સેવિકા હતી. શ્રી ગુસાઈજી કૃપાપાત્ર સેવિકા હતી. એ વૈષ્ણવબાઈ શ્રી ગુસાઈજીની સન્મુખતામાં જ્યારે શરણે ગયા છે અને શ્રી ગુસાઈજી દેવીજીવ જાણી અને એને નામ નિવેદન કરાવ્યું છે. શ્રી ઠાકોરજી સેવા પધરાઈ આપી છે, સેવાની રીતિ પ્રીતિ પણ શીખવાડી છે. અને વૈષ્ણવ ભગવતી હતી. બહુ સુંદર રીતે ઠાકોરજી અત્યાધિક મોદનીય રીતે પ્રસન્નતાથી શ્રી ઠાકોરજીને બહુ સુંદર લાલ લડાવતા હતા. પરંતુ એ કેમ મોદનીય અને કેમ પ્રસન્નતા હતી? તો એને કૃષ્ણ ભટ્ટ જે વૈષ્ણવ આપણા છે કૃષ્ણ ભટ્ટ, એનો એને સંગ હતો, ભગવતીનો સંગ હતો. ભગવતીનો સંગ હતો માટે ભગવતીમાં જે પ્રકાર હતા એ પ્રકારના ગુણો એનામાં હતા અને એનાથી એ ભગવતીના સંગ થકી શ્રી ઠાકોરજી બહુ વિશેષ પ્રકારથી સુખ દેતી હતી. ઠાકોરજી બી એના પર એટલા પ્રસન્ન. શ્રી ઠાકોરજી એની અનુભવ જતાવતા હતા. શ્રી ઠાકોરજી એની પાસે માગીને આરોપતા હતા. ઠાકોરજી સાક્ષાત એની સાથે માગીને આરોગ્ય. એટલું બધું સુંદરતા હતી. એની સાથે ખેલતા હતા પણ ખરા, પરંતુ એ ખેલતા હતા. એક વખત નિહાલચંદ નામના આપણા વૈષ્ણવ છે. નિહાલચંદ નામના વૈષ્ણવે ભટ્ટજીને કીધું, કૃષ્ણ ભટ્ટજીને, કે ભટ્ટજી, આ બાઈને બહુ મોટી વસ્તુ મળી ગઈ છે, પરંતુ પાત્ર નાનું છે, જોઈએ ક્યાં સુધી રહે છે. આ પ્રકારની નિહાલચંદે ભટ્ટજી સાથે વાર્તાલાપ કરી કે પાત્ર નાનું છે, મળી છે વસ્તુ બહુ મોટી. કારણ કે ઠાકોરજી અનુભવ જતા હોય, ઠાકોરજી ખેલે, ઠાકોરજી માગવાનું તો ક્યાં સુધી. એની સાથે તો કૃષ્ણ ભટ્ટજીના ઠાકોરજી પણ એ વૈષ્ણવભાઈ જે હતી એ વૈષ્ણવભાઈ પાસે કૃષ્ણ ભટ્ટજીના ઠાકોરજી પણ માગતા હતા, માગીને આરોગતા. એની પાસે બી કોક વાર માગતા હતા. એવો એનો અનુભવ હતો. એટલા બધા પ્રસન્ન હતા ઠાકોરજી. તો અમુક દિવસો ગયા હશે, આ વૈષ્ણવરાજે કીધું કે પાત્ર છોટું છે અને દાન બળો થઈ ગયો છે, હવે ક્યાં સુધી એ પાત્રમાં રહી શકે છે. અને થોડો સમય ગયો છે, થોડા દિવસો ગયા છે અને એના ગામમાં જે પેલી જમીન માપવાવાળા હકેમ અથવા તો જેને અમલદાર એવું કહે, જમીન માપણી કરવાવાળા આવ્યા છે. જમીન માપણી કરવા આવ્યા છે એને ત્યાં આગળ એ હકેમ, એ અમલદાર આ વૈષ્ણવબાઈને ત્યાં બી આવ્યા. એટલે સહજ છે, વૈષ્ણવ છે એટલે આવ્યા અને પોતે પરિચયાત્મક પ્રકારની વાર્તાલાપ કર્યા પછી ઠાકોરજી બિરાજતા હતા. એટલે હાકેમ જે હતો
એને ઠાકોરજીની ઝાંખી કરાય, દર્શન કરાય. એટલે એ અમલદાર સમજી ગયો કે ભાઈ આ વૈષ્ણવબાઈ છે, ઉત્તમ છે. અને એ દેવી પૂજાનો મર્યાદા જીવ હતો, દેવીમાં આસક્તિવાળો હતો. એને જોયું કે તો ઠાકોરજી આ વૈષ્ણવ છે, ઉત્તમ છે. એટલે એને પોતે અમલદારે શું કર્યું કે એ બાઈની જે જમીન હતી એ જમીનની માપણીમાં એની ઓછી જાય એને વધારે જમીન મળે એ પ્રકારની માપણી કરી અને એને સોંપી અને કીધું કે આ વૈષ્ણવ છો, ઉત્તમ છો, એટલે મેં તમારા પર એક ઉપકાર કર્યો છે કે તમારી જમીન બને એટલી ઓછી જાય અને વધારે માપી આપી છે. વાલા વૈષ્ણવ, તો એ જો અહીંયા પણ બહુ સૂક્ષ્મતાનો અન્યાસરનો પ્રકાર સિદ્ધ થાય. એ બાઈના મુખમાંથી નીકળ્યું કે હા ઠીક કર્યું તમે, બાકી મારે બીજું કોણ કરનાર છે? ઠીક કર્યું તો બાકી મારે બીજું કોણ કરનાર છે? આ એના હૃદયમાં બીજું કોણ કરનાર છે? એના હૃદયમાંથી પ્રગટ થયેલી વાણી ઠાકોરજી ત્યાંથી પધારી ગયા, અને ત્યાંથી ઠાકોરજી જ પધારી ગયા. જો આટલું મારે બીજું કોણ, એટલે ભગવદ આશ્રયમાં એનો વિશ્વાસ દગ્યો કે મારે બીજું કોણ, ચૂકી ગઈ. કારણ કે એ તો આશ્રય અત્યાર સુધી ઠાકોરજીનો હતો. ઠાકોરજી સાનુભવ હતા, માગીને આરોપતા હતા. એક જમીન, એક લૌકિક જમીનની બાબત આવી અને લૌકિકમાં એને એવું બોલાઈ ગયું મારે બીજું કોણ? અરે કરનાર તો તારા ઘરનો નાથ હતો. એ વૈષ્ણવરાજમાં સદબુદ્ધિ આપનાર કહેતા તો એની કૃપા દે, તું એને જસ આપવાની જગ્યાએ મારે બીજું કોણ કરનાર તમારા સિવાય? ઠીક કર્યું તમે. આટલું વાક્ય નીકળતા ઠાકોરજી સાક્ષાત ત્યાંથી પધારી ગયા. સ્વાનુભવોને માગીને આવ્યો એ બધી વાતો તો ગઈ, ઠાકોરજી જ પધારી ગયા. ખૂબ રુદન કરવા લાગી, ખૂબ રુદન કરે. રુદન કરે છે ત્યારે એ કૃષ્ણભટ્ટ પાસે આવી, મને ઠાકોરજી પધારી ગયા. તો કૃષ્ણભટ્ટજી બહુ સિદ્ધાંતની વાત સમજાય કે ઠાકોરજી કોઈ વેપાર છે કે એને આવેલાને તો એ દર્શન કરાય? ઠાકોરજી તું શું સમજે છે? માટે વૈષ્ણવ એક વાત બહુ મારા ભાવ કહી દઉં છું તમને કે આપણા ઘરમાં બિરાજતો નિકુંજ નાયક, આપણો પ્રાણપ્રેસ પિતમ જ્યાં બિરાજે છે ત્યાં આગળ જે કોઈ વૈષ્ણવ બધા જ આવે આપણા ઘરે, આવવા જ જોઈએ, આવે બહુ સુંદર. પરંતુ વૈષ્ણવ આવે અને હરક બદુલા થઈ, હરક ઘેરા થઈને એને તમારું ઠાકોરજી બિરાજ તો ત્યાં આગળ લઈ જાઓ અને એને કહો કે દર્શન કર. આ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી, આ તમારો એકલીનો જ, જેનો ઠાકોરજી એનો જ પ્રીતમ છે. એ તમારા પ્રેમ કરે છે, તમને એટલે જ બિરાજે છે. એ બીજા લોકો માટે નથી તમારા ઘરમાં આવ્યો કે તમે લોકોને, એટલે લોકો ઠીક, એટલે અન્ય વૈષ્ણવોને તમે એને દર્શન કરાવો. અને જે વૈષ્ણવ ગયો હોય તો વૈષ્ણવને પણ એક મેળ રખાય છે. જ્યારે કોઈ વૈષ્ણવ ઘરે જઈએ અને કદાચ આનંદથી જિજ્ઞાસા થઈ જાય કે આ બહુ ભગવતી વૈષ્ણવ છે, એના ઠાકોરજીની ઝાંખી કરવી છે, તો એમ સીધી ઝાંખી ન થાય. એ વૈષ્ણવને મનોહાર કરી વૈષ્ણવની આજ્ઞા લેવી પડે કે હે વૈષ્ણવરાજ, આપની આજ્ઞા હોય તો આપશેના ઠાકોરજીને હું દર્શન કરી શકું છું, ઝાંખી કરું. અગર વૈષ્ણવને લાગે કે મારો આત્મીય છે, સમભાવી છે, સજાતીય છે, એને હૃદયમાં જો પ્રભુ જતાવે અને આજ્ઞા આપે તો એના દર્શન કરવા. અન્યથા જનારથી પણ ન થાય અને એ કરાવવા પણ ના જોઈએ. આ એક બહુ સુંદર વાત છે. જ્યારે આ બાઈને, વૈષ્ણવ જે બાઈ હતી એ બાઈએ પેલાને દર્શન કરાયા અને બરજ્યા કે તું ઠાકોરજી કેમ કરીને માને છે? દર્શન કરાયા અને તું દર્શન કરાયા, અપરાધ પડે છે, હવે તારે ઠાકોરજી તારી સેવા અંગીકાર નહીં કરે. ત્યાંથી ઠાકોરજી પધારી ગયા છે. વાલા વૈષ્ણવ, આ નાની વાત લાગતી હશે પરંતુ આપણા જીવનમાં બહુ મોટી વાત છે. આપણા ઘરના ઠાકોરજી કોઈ જેવા તેવા સ્વરૂપ નહીં, તમારા સાક્ષાત મનમંત પ્રીતમ છે, તમારો નાથ છે. આપણે આ કોઈ અન્ય માટે નથી આવ્યો, તમારા માટે જ તમારે ત્યાં આવ્યો છે, બીજાના કોઈને માટે નથી આવ્યો. અને તમે એને પ્રેમ કરો છો. એ પ્રકારની સાવધાની આમાં પણ આપણે રાખવાની છે. આ અન્યાશ્રયનો પ્રકાર છે, સહજતાનો અન્યાશ્રય. ઘણી વખત જીવો સ્વભાવતઃ દુષ્ટ, જીવ સ્વભાવથી દુષ્ટ છે, જીવથી દોષ પડી પણ જાય. ઠાકોરજી એને માટે એવું નથી કહેતા. જો પ્રભુ કૃપાળુ છે, અજ્ઞાનતાથી અગર તમારાથી અન્યાશ્રય થઈ ગયો હોય તો એવા ભક્તોના અન્યાશ્રય પણ પ્રભુ જ છોડાવે છે. પણ તમને આ ખબર છે આજ્ઞાઓ, અને તમે ખબર હોવા છતાં જો અગર તમારાથી આવા દોષ પડી જશે તો પ્રભુ પછી તમને સાનુભવ ન જતાવે કે ન કોઈ બી પ્રકારનો આનંદાત્મક પ્રકાર. આ જન્મ આપણો અફેર થઈ જશે. અનમોલ સમય મળ્યો છે એ આપણો એડે જશે. જ્યારે સારસ્વત કલ્પમાં
સમસ્ત વ્રજભક્તો ઇન્દ્રને દેવતા ગણતા હતા અને ઇન્દ્રની જ યજ્ઞ કરતા, ઇન્દ્રયાગ યજ્ઞ કરતા હતા. એમને ખબર નથી કે ઠાકોરજી બિરાજે છે, ગિરિરાજ બાબા બિરાજે અને અન્યાસર થાય છે. અજ્ઞાનતા હતી. તો ઠાકોરજી અજ્ઞાનતા હતી તો ઠાકોરજી એમનો એ અન્યાશ્રય છોડાઈ અને ગોવર્ધન યજ્ઞ કરાવડાય, શ્રી ગોવર્ધન પૂજા કરાવડાય કે આપણો દેવ આ છે, ઇન્દ્ર નથી. ઠાકોરજી સ્વતઃ, કારણ કે જ્યારે અજ્ઞાનતાથી કોઈ અન્યાશ્રય થઈ પણ ગયો હોય તો ચિંતા નહીં કરી, પ્રભુ આપણાને છોડાઈ દે છે અજ્ઞાનતાથી થયો હોય તો, અન્યથા નહીં. જો એક વાર્તા બહુ, એક બીજી પણ વાર્તામાં પ્રસંગ આવે, અલીખાન અને તેની પુત્રી. હવે અલીખાન અને પુત્રી જે હતા એ આગલા જન્મમાં કાવેરી હતા. કાવેરી રંગનાથ પ્રભુ છે, કાવેરીમાં રંગનાથ પ્રભુ એની ટેલમાં હતા. આગલા જન્મમાં એ કાવેરીમાં રંગનાથ પ્રભુની ટેલમાં હતા. જે અલીખાન જે પિતા હતો એ ઠાકોરજીની સૈયા સવારવાની સેવામાં હતા, ઠાકોરજીની સૈયાની ટેલ કરતા હતા. અને એની જે પુત્રી હતી તે શ્રી ઠાકોરજીની સન્મુખમાં નૃત્ય કરી પ્રભુને આનંદ આપતી હતી, નૃત્ય કરતી હતી. જો આપણે ત્યાં આગળ રાગભોગ શૃંગારનો માર્ગ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ એક એવા છે અને પ્રભુ કહેવાય છે રસિક શિરોમણી છે. તો જેની ભીતરમાં જે પણ કલા, રસ, કે વિશેષ વિલક્ષણતા હોય તો જે પોતાનામાં હોય ને એનાથી પ્રભુને રીઝવવા જોઈએ. કોઈને સુંદર ગાતા આવડતું હોય, રાગ રાગણી આવડતા હોય, ઠાકોરજીને એનાથી આનંદ કરો. કોઈને કેવળ મારા જેવાને બોલતા બોલતા હોય યશોગાન, યશોગાન કરો. તમને જે પ્રભુએ વિલક્ષણતાનો રસ દીધો હોય અને હંમેશા રસ હોય, શોખ હોય તો જ ઠાકોરજીને આનંદ આવે. નીરસ અને નિરુત્સાહી, જેને કોઈ શોખ નથી, ત્યાં પ્રભુને આનંદ. અને ગોસાઈજી પધરાવી પણ નથી આપતા, ઠાકોરજી પધરાવી પણ નથી. ઠાકોરજી તો રસના ભોગતા છે, રસિક શિરોમણી છે. તો જેને પોતાને કંઈક આવડતું હોય, કંઈ રસ કસામાં હોય તો એનાથી પ્રભુને રીઝવશે. તો જેનામાં કશું નથી ત્યાં ઠાકોરજી ન પધરાવે. તો આપણે પણ આપણી ભીતરમાં જે કંઈ વિલક્ષણતા આપણને પ્રભુએ જે કંઈ કૃપા કરીને હૃદયમાં દાન દીધું હોય એનાથી પ્રભુને રીઝવો. તમને જે હોય, કોઈને સામગ્રી બનાવતા બહુ સુંદર આવડે તો અત્યાધિક સુંદર શુદ્ધ સામગ્રીથી પ્રભુને લાભ લાવો. કોઈને શૃંગારમાં બહુ સુંદર નવતર શૃંગાર કરો, સાત શૃંગાર સજાવો પ્રભુને. જે પ્રભુએ તમને અત્યાધિક પ્રકારથી કંઈ દીધું હોય તો એનાથી પ્રભુને આનંદ કરાવો. તો અહીં અલીખાન પોતે સૈયાજીની ટેલમાં હતા, પુત્રી નૃત્ય, એ નૃત્યથી ઠાકોરજી પ્રસન્નતા આપતી. તો ઠાકોરજી બિરાજી રહ્યા છે, દર્શન ખુલ્લા છે, અલીખાનની પુત્રી નૃત્ય કરી રહી છે ઠાકોરજી આગળ. એવામાં રાજા દર્શન કરવા માટે પધારે છે. રાજા જ્યારે દર્શન કરવા માટે પધારે છે ત્યારે એ જે અલીખાન જે પિતા હતા એ પિતા સૈયાની ટેલ કરતા હતા, પરંતુ રાજા પધારે દર્શન કરવા તો ટેલ છોડી અને રાજાની પ્રસન્નતા માટે રાજાની સન્મુખ ગયા ટેલ છોડીને. અને આ બાજુ જે પુત્રી નૃત્ય કરતી હતી એને પણ ખરું કે રાજા પધારે છે દર્શન કરવા, તો એને ઠાકોરજીની તરફના મુખથી નૃત્ય કરી, એને મુખ ફેરવી અને રાજા તરફ લટકા, ચટકા, નેન, મટકાના એ ઇત્યાદિ પ્રકારના નૃત્ય એની સામે કરવા. તો પરિણામ શું આવ્યું? ટેલ છોડી દીધી. આ બી એક અન્યાશ્રય છે. તમે ઠાકોરજીના આશ્રયથી છો, પ્રભુની સૈયાની ટેલ કરો છો, ઠાકોરજી સન્મુખમાં નૃત્ય કરો છો, અને એક આધિભૌતિક જગતનો રાજા આવ્યો અને રાજાને ખુશ કરવા માટે તમે દોડ્યા. પ્રભુને રૂચે? ન રૂચ્યું. ન રૂચ્યું એટલે શું થયું? ન રૂચ્યું એ લોકો મનુષ્યનો અવતાર પ્રાપ્ત થયો. હવે ભલે થયો પણ ગોસાઈજીના સેવક હતા, ગોસાઈજીના સેવક હતા એટલે ગોસાઈજી ઉદ્ધાર તો કરે છે, એમનો ઉદ્ધાર તો કરે. પરંતુ કહેવાનો મતલબ અહીંયા આગળ એ છે કે જ્યારે તમે ઠાકોરજીની ટેલમાં હો, પ્રભુની સન્મુખ શૃંગાર કરતા હોય, કે તમે મંગલભોગ ધરતા હોય, કે તમે સજાવટ કરતા હોય, કે તમે કોઈ બી પ્રકારની ટેલમાં પ્રભુની સન્મુખ છો, અને એ અવસરમાં તમારો કોઈ આત્મીય અતિ પ્રિય આવે, કોઈ પણ વ્યક્તિ આવી શકે, કે કદાચ કોઈ આધિભૌતિક જગતનો જેનો ઉપકાર બહુ હોય એવું કોઈ આવે, અથવા તો આપણું કોઈ વ્યક્તિ એવું સુંદર હોય એ કોઈ આવે, કોઈ પણ આવે, અને તમે ટેલ છોડી અને એની સેવામાં તમે આવી જાઓ, એને આવકાર આપો, એને બેસાડો, એ બધી પ્રક્રિયા અને ઠાકોરજી અંદર બિરાજતા હોય. આવી ભૂલ ક્યારેય નહીં કરવી, ક્યારેય નહીં કરવી. એનું એક સરસ નાનું એક ઉદાહરણ આપું કે એક મુસલમાન નમાજ પડતો હતો, પોતાને અલ્લાહની બંદગી કરતો હતો, અને એક પ્રેમિકા આવતી, એક સ્ત્રી હતી, પ્રેમિકા હતી, એ પસાર થઈ હતી. પેલાનો સમય થયો તો આમાં એવું છે, જે સમય થાય એ સમય જ્યાં હોય એ સ્થાને
પોતાનું આસન બિછાવી અને પોતાના ખુદાની બંદગી કરે. તો એ પોતે નમાજ પડી રહ્યા હતા અને એ જે સ્ત્રી હતી એને સામેથી પોતાનો પ્રેમી આવતો દેખ્યો. તો એ પ્રેમીને જોઈ એટલી પાગલ બની ગઈ, એટલી પાગલ બની ગઈ, એ દોડતી દોડતી આવી અને મુસલમાનની પીઠ પર પગ મૂકીને જતી રહી એના પ્રેમીને મળવા. એને ખબર ના રહી કે નીચે માણસ છે, એને પીઠ પર એને પગ મૂક્યો, એને ખબર જ ના રહી કે શું છે. દોડતી હતી, એવો પગ જેવો એમ મૂકતી હતી એવી રીતે એની પીઠ પર પગ મૂકીને જતી હતી. પછી જ્યારે પાછી આવી છે ત્યારે પેલા ખુદાની બંદગી કરવાના જે ભાઈ હતા એને કીધું કે હું ખુદાની બંદગી કરતો હતો, તમે મારી પીઠ પર પગ મૂકીને જતા રહ્યા, તમને હું દેખાયો નહીં. ત્યારે એ સ્ત્રી શું જવાબ આપ્યો છે, હું તો આદિ ભૌતિક પ્રેમીને મળવામાં પાગલ હતી એટલે મને તો ભાન ના રહ્યું. તમે તો ઠાકોરજીના પ્રેમમાં રહે, તમે તો અલ્લાહ તમારા ખુદાના બંદગી કરતા, તો તમારું ધ્યાન કેમ રહ્યું કે મેં પગ મૂક્યો? મારા આદિ ભૌતિકના પ્રેમી પાછળ પાગલ દે તો મને ખબર ન રહી કે તમારી પીઠ પર મેં પગ ધરીને જાઉં છું. અને તમે તમારા ખુદાની બંદગી કરતા હતા તો તમારું ધ્યાન ગયું. જો એકાગ્રતા, તમારા પ્રભુ સન્મુખમાં તમે એવા એકાગ્ર હોવા જોઈએ, એવા એકાગ્ર હોવા જોઈએ કે ખબર જ ના પડી જોઈએ કે કોણ આવીને કોણ ગયું, કોણ શું બોલીને શું કરે છે. આ તો આપણે એક એવી એની ટીકા નથી કરતો, પણ જ્યારે ટેલમાં હોય, અપ્રસ્કન ટેલમાં હોય ત્યારે ઘરની આપણી વહુ હોય કે નાના છોકરાઓ હોય કે ઘરના સભ્યો હોય તો ત્યાં બેઠા બેઠા એ આમ કરતો જ આપણું ચિત્ત તો ત્યાં હોય જ ના. એકાગ્રતા તો આપણી બંધાતી જ નથી. આપણું મન કેવું છે, ચંચળ નહીં. જ્યારે પ્રભુ સન્મુખમાં હોવ ને તો અગર મોતનો ડંકો આવી જાય તો બી ત્યાંથી હાલવાનું નથી. પ્રભુમાં એવા એકાગ્ર રહો. મજાલ છે કાલની તમને તે ઠાકોરની ટેલમાં હોય તમને અડકી શકે લઈ જવાની તાકાત છે કાલમાં? નથી, બિલકુલ નથી. પણ એકાગ્ર ચિત્ત હોવું જોઈએ. એ નથી હોતું ત્યારે આ પ્રકાર થઈ જતો હોય. તો આ એક સામાન્ય ઉદાહરણની વાત કરું તો અન્યાશ્રયના અનેકવિધ પ્રકારો છે. વિસ્તાર બહુ લાંબો નથી કહ્યું કે આ વિષય બહુ સરળ ને સહજ છે. અન્યાશ્રયની વ્યાખ્યાતા બધા જ જાણો છો, વતનામૃતોમાં સાંભળી બી હશે. પરંતુ આપણા હૃદયનો ભાવ એવો હોવો જોઈએ કે મેરો મન અનંત કહા સુખ પાવે. પ્રભુ માટે પ્રેમ એવો હોવો જોઈએ. સંસારમાં તો ઘણું બધું મોહિત કરનારું છે, ઘણું બધું આકર્ષિત છે, છતાં બી પ્રભુ જે આકર્ષણ આપે છે એની આકર્ષણ અમે તો આ સંસારનું આકર્ષણ એવું તો છે જ નહીં. મેરો મન અનંત કહા સુખ પાવે. આ સંસારમાં ગમે તેટલો ભટકીશ મને સુખ તો આપણી સન્મુખમાં જ મળશે. મને કોણ સુખ આપવા આવડે? આપણા સિવાય મને કોણ સુખ આપશે? જૈસે ઉડ જહાજ કે પંછી ફિર જહાજ પર આવે. સમુદ્રમાં જહાજ જતું હોય અને પંછી જહાજમાં આવી ગયો હોય, સમુદ્ર તો વિશાળ ક્ષિતિજ સુધી દેખાય એવો વિશાળ સમુદ્ર હોય, પંછી પોતે ઉડીને જાય. ક્યાં જાય? ક્યાંય આશરો તો મળે જ નહીં. પાછું ઉડીને પાછું જહાજ પર જ આશ્રય લેવા આવવું પડે. એમ કે આ જગતમાં ગમે તેટલું ભટકીશું પણ સુખ આશરો તો મારા ઠાકોરજીનો છે. ક્યાંય મારો આશરો બીજે સિદ્ધ નથી થવાનો. જ્યારે દયારામજી આ સમજાવતા હોય આપણને કે મેરો મન અંત કહા સુખ પાવે, આપણને આપસીના ચરણારવિંદ સિવાય ક્યાંય સુખની પ્રાપ્તિ નથી. તો એ પ્રકારથી આપણે આપણા ઠાકોરજીમાં અનન્ય આશ્રય, અન્ય આશ્રય છોડી અને અનન્ય આશ્રયમાં રહેવાનું. અનન્યતા ઠીક છે, એ વિષય પણ સુંદર આવે છે, પરંતુ આ ક્યારે સિદ્ધ થાય? કારણ કે તકલીફ શું છે? તકલીફ બીજી કે મહાપ્રભુની કૃપામાં કંઈ ઉણપ નથી. શ્રી ઠાકોરજી બિરાજે એની કૃપામાં કોઈ ઉણપ નથી. આપણામાંય હું કહું છું કે આપણામાંય ચાલો ઉણપ નથી. કારણ કે મહાપ્રભુએ જ્યારે આપણો હાથ પકડ્યો છે, જ્યારે બ્રહ્મ સંબંધ કરાવ્યો છે તો સમસ્ત દોષો બ્રહ્મ સંબંધ થતાની સાથે આપણા દોષો નિવૃત્ત થઈ ગયા છે. આપણે દોષ રહિત જ છે. છતાં પણ આપણાને દુસ્સંગ લાગી જાય છે. કારણ કે દુષ્ટ સંગ તેને જાણીએ. શ્રી દયારામજી દુષ્ટ સંગ કોણે કહે? દુષ્ટ સંગ તેને જાણીએ જે ભૂલાવે ભગવંત. શ્રી ઠાકોરજીની યાદી જે ભૂલાવી દે એવાનો સંગ કરશો. એનાથી હીન દુષ્ટ સંગ બીજો કોઈ નથી કે જેના સંગથી પ્રભુ ભૂલાઈ જાય. એનો સંગ સર્વદા ત્યાજ્ય છે, વર્જિત છે. સાવધાન. ચાહે આપણા મિત્ર મંડળ હોય, ગમે તે હોય કે સગાવાલા હોય, તો જો આપણો પ્રભુનું ભગવદ નામ, ભગવદ આશ્રય જે છૂટી જાય એવો સંગ થતો હોય તો ત્યાંથી દૂર હટી જાઓ. નહીં તો દુષ્ટ સંગ થશે તો બધું જ તમારું જેટલું બી પ્રભુ માટેનું જે છે બધું લોપાયમાન થશે. સ્નેહ કરાવે શ્રી કૃષ્ણ શું? સ્નેહ કરાવે શ્રી કૃષ્ણ તેને કહીએ સાચા સંગ. જેના સંગથી પ્રભુનું સ્મરણ કરાવે, પ્રભુમાં પ્રેમની વૃદ્ધિ કરાવે એનો સંગ કહેવાય. એને મર્યાદામાં સંત પણ કહી શકાય છે. એવાનો સંગ કરવો. તો આ પ્રકારથી
ગઈકાલે તો મેં ઘણો સમય લીધો, એટલે આજે હું સમયની મર્યાદા રાખીને વાત કરીશ કે વિશેષ સમય ન લેતા આ અન્યાશ્રય જે છે એની સૂક્ષ્મતાને વાત કરી કે આપણા જીવનમાં, આપણા હૃદયમાં શ્રી ઠાકોરજી માટે જે ભક્તિ છે આપણે વાત કરી ચૂક્યા, જે હૃદયમાં પ્રગટ થાય છે, તો એનું રક્ષણ કેવી રીતે કરવું, તો પ્રથમ તબક્કે આપણે અન્યાશ્રયને સમજીએ. કદાચ આગળના સત્સંગમાં મહાપ્રભુજી કૃપા કરે તો અનન્ય આશ્રય પર જઈશું, દ્રઢ આશ્રય પર જઈશું. સિદ્ધાંતિક સત્સંગને આપણે ચોક્કસ લીલાઓનું વર્ણન કરીશું, પરંતુ પહેલાં સિદ્ધાંતોની વાતો કરી, પછી એક એક પદ પર, એક એક કીર્તન પર સુંદર પ્રભુની રસાત્મક છનાવટો કરીશું. રસાત્મક, અને એ રસાત્મક છનાવટો એટલે સામાન્ય એકાદ પદની ખાલી એકાદ લીટી કહ્યું. વંદો ચરણ કમલ જગદીશ જે ગોધન સંગ થાય, જે પદ કમલ ધુરી લપટાને ગોપીન ઉડલાય. બસ આ એક જ કીર્તન તો લાંબુ જ હોય, એનું એક જ ચરણ છે, પણ એક ચરણની છનાટમાં હૃદય પુલકાયમાન થઈ જશે. એટલી સુંદર એ બી સત્સંગો આપણે કરીશું છે, મહાપ્રભુજી કૃપા કરશે તો. પણ અત્યારે આપણે સિદ્ધાંતિક સત્સંગ પર જઈ રહ્યા છે, તો આ અન્યાશ્રય સર્વદા વર્જિત છે. વૈચારિક પણ અન્યાશ્રય ન આપવો જોઈએ, ક્રિયાત્મક તો ન જ આવવા દેવાનો, પરંતુ વિચાર શુદ્ધનો પણ અન્યાશ્રય મનથી વિચારથી પણ ન થવો જોઈએ. એની બહુ જ તમે તકેદારી વૈષ્ણવ આપણે રાખવાની છે, કારણ કે પુષ્ટિમાં તલવારની ધાર પર ચાલવાનો છે. આ તલવારની ધાર બીજી કંઈ નથી, આ જ બધી ધાર છે. આ ધાર પર આપણે રહી અને પ્રભુને પ્રીત કરવાની છે. બસ એ જ આજના દિવસે આ સમસ્ત અન્યાશ્રય અનુસંધાનિત ભાવો શ્રી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.